તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદે કાપડ ઉદ્યોગને મોટો ફટકો પહોંચાડ્યો છે। ખાસ કરીને બેઝમેન્ટમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે। અનેક વિસ્તારોમાં બેઝમેન્ટમાં અંદાજે 2.5 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા દુકાનોમાં રાખેલો મોટાભાગનો માલ પલળી ગયો હતો। રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અગાઉથી જ મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલનો જથ્થો તૈયાર રાખ્યો હતો। વરસાદ શરૂ થતાં વેપારીઓએ શક્ય તેટલો માલ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક પાણી ભરાઈ જતાં મોટાભાગનો માલ દુકાનની અંદર જ રહી ગયો અને સંપૂર્ણપણે પલળી ગયો। વેપારીઓના જણાવ્યા મુજબ હવે આ માલ વેચાણ કે અન્ય કોઈ ઉપયોગ માટે યોગ્ય રહ્યો નથી। બેઝમેન્ટમાં આવેલી આશરે 1000 જેટલી દુકાનો આ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ છે। દરેક વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે। વેપારીઓના અંદાજ મુજબ ભારે વરસાદને કારણે રોજિંદા આશરે 150 થી 200 કરોડ રૂપિયાના વેપારને અસર પહોંચી છે। વેપારીઓએ સરકાર અને સંબંધિત તંત્ર પાસે નુકસાનનું મૂલ્યાંકન કરી योग्य सहाय અને राहत આપવાની માંગ કરી છે। मेरा नाम दिनेश कटारिया है, मैं पोस्टा का जनरल सेक्रेटरी। परिस्थिति तो बहुत खराब है। 15 से 20 इंच की जो बरसात गिरी है वो किसी को बाहर निकलने का मौका ही नहीं मिला। उसकी वजह से बेसमेंटों के अंदर खूब पानी आया है। एवरेजली 2.5 से 3 फीट से लेके 7-8 फीट तक का पानी मार्केटों के बेसमेंट में आया है और उसकी वजह से लोगों के दुकान के अंदर का माल, उनका फर्नीचर, ये बड़े पैमाने पर नुकसान हुआ है। लाखों में नहीं, करोड़ों में ये नुकसान हुआ है। रूटीन का व्यापार तो पिछले 2 दिन से जो ठप पड़ा है, एवरेजली 150 से 200 करोड़ रुपए का टर्नओवर था, वो टर्नओवर रुक गया है।